જ્યારથી ગુજરાત ભાજપનું નવું સંગઠનની રચના થઈ છે અને એ ગુજરાત ભાજપના સંગઠનમાં જ્યારથી યુવા ટીમને સ્થાન મળ્યું છે ત્યારબાદ એ અલગ અલગ સ્થળોએ એ ભાજપ સંગઠનની નવી ટીમ એ પ્રવાસ ઉપર નીકળતી હોય છે, પરંતુ રાજકોટ જિલ્લાની અંદર આવેલા લેવા પટેલ સમાજની આસ્થાનું કેન્દ્ર અને સમગ્ર સૌરાષ્ટ્રનું આમ તો એપી સેન્ટર ગણાતું એવું ધાર્મિક સ્થળ એટલે કે ખોડલધામના આંગણે એ ભાજપની નવનિયુક્ત નવી ટીમના જે લેવા પાટીદાર સમાજના જેટલા પણ નેતાઓને તે સંગઠનની અંદર સ્થાન મળ્યું છે, આ તમામ નેતાઓ એ ખોડલધામ ખાતે માં ખોડલના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. રમેશ ધડુક સાથે હતા, સાથે હિરેન હિરપરા પણ હતા અને મહામંત્રી પ્રશાંત કોરાટ પણ હતા અને ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, ધારાસભ્ય રમેશ ટીલાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ વચ્ચે ભાજપની નવી ટીમનું એક શક્તિ પ્રદર્શન સામે આવ્યું છે અને એ શક્તિ પ્રદર્શન એ ખોડલધામની અંદર થયું છે. આમ તો ખોડલધામની અંદર અનેક વખતે રાજકીય નેતાઓ આવતા હોય છે, પરંતુ આ વખતે એ યુવાન અને સિનિયરો જેમને ભાજપના સંગઠનમાં સ્થાન મળ્યું છે આ તમામ લોકો એ ખોડલધામ ખાતે પહોંચ્યા હતા. તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને એ જ ખોડલધામમાંથી પ્રશાંત કોરાટે શું નિવેદન આપ્યું છે અને કેમ વારંવાર ખોડલધામની અંદર દરેક રાજકીય નેતાઓને આવવું પડે છે, શું હકીકત સૌરાષ્ટ્રના રાજકારણમાં ખોડલધામનો શું રોલ છે, એની આજે આપણે ચર્ચા કરવી છે. ભાજપ સંગઠનના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, ઉપાધ્યક્ષ રમેશ ધડુક, સાથે સાથે મહિલા મોરચાના પ્રમુખ અંજુમ વેકરિયા અને કિસાન મોરચાના પ્રમુખ હિરેન હિરપરા સહિતના નેતાઓએ ખોડલધામ ખાતે પહોંચે છે. ખોડલધામ ખાતે તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવે છે. સાથે સાથે ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહે છે, ધારાસભ્ય રમેશ ટીલાળા ઉપસ્થિત રહે છે અને ખોડલધામ ખાતે ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહે છે. ભાજપની નવી ટીમે માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને બાદમાં ત્યાં ઉપસ્થિત પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે એક નિવેદન પણ આપ્યું હતું. આવો સાંભળીએ કે માં ખોડલના આશીર્વાદ મેળવ્યા બાદ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે શું કહ્યું. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની ટીમમાં એમને મને મહામંત્રી પદની જવાબદારી સોંપી છે અને જ્યારે આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બન્યા બાદ પ્રથમ વખત ખોડલધામ કાગવડ ખોડિયાર માતાજીના આશીર્વાદ મેળવવા માટે આવ્યો છું. આજે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડાજી, કાર્યકારી અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નવીનજી, અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, આ બધાએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે. ત્યારે માતાજી પાસે આશીર્વાદ લેવા માટે આવ્યો છું કે આવનારા સમયમાં જે જવાબદારી સોંપી છે એ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકું. ભારતીય જનતા પાર્ટી જે અત્યારે મજબૂત છે એનાથી વધારે મજબૂત બનાવી શકીએ, નવા લોકોને ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચાડીએ, એના કાર્યકર બનાવીએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર છે ત્યારે સરકારના કામ અને એની યોજના લોકો સુધી પહોંચાડીએ એ પ્રકારના અમારા પ્રયત્ન છે. આજે અમે ખોડલધામ ખાતે નવા સંગઠનની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર મને સાથે રમેશભાઈ ધડુકને ઉપપ્રમુખ, અમારા નીરવભાઈ અમીનને મંત્રીની જવાબદારી મળી છે, હિરેનભાઈ હિરપરાને કિસાન મોરચાની જવાબદારી મળી છે, બેન અંજુબેન વેકરિયાને મહિલા મોરચાના અધ્યક્ષની જવાબદારી મળી છે. ત્યારે અમે પાંચેય લેવા પટેલ સમાજના એક કાર્યકર્તા, એક દીકરા તરીકે, દીકરી તરીકે આજે માતાજીના આશીર્વાદ લેવા માટે આવ્યા છે. સાથે નરેશભાઈને પણ મળીને એમને પણ અમને શુભેચ્છા આપી છે. ત્યારે સમાજનું તો જવાબદારી છે, સાથે સાથે સર્વ સમાજને સાથે લઈને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી વધારેમાં વધારે મજબૂત થાય, લોકોને સરકારનો લાભ પહોંચે એ પ્રકારના અમારા પ્રયત્નો રહેશે. પ્રશાંત કોરાટે કહ્યું કે મા ખોડલના આશીર્વાદ લઈને સંગઠનને મજબૂત કરવાનું છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે આ સમગ્ર કાર્યક્રમની આગેવાની પણ લીધી હતી. સાથે સાથે સ્થાનિક અગ્રણીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ફૂલહાર અને શાલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ કાર્યક્રમ દરમિયાન સમાજના સંગઠનની એકતાનો એક સંદેશો પણ પૂરતો પાડ્યો હતો. ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની પણ વાત કરવામાં આવી. તો ખોડલધામના પરિસરમાં ઉત્સાહભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું, પરંતુ કેમ વારંવાર એ જ ખોડલધામના પરિસરમાં દરેક રાજકીય પક્ષના નેતાઓ થોડા સમય પહેલા એ જ ખોડલધામના
પટાંગણની અંદર નવનિયુક્ત મંત્રીઓનો સન્માન સમારોહ યોજાય છે. પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનો સન્માન સમારોહ યોજાય છે અને ત્યાં જ એક મોટું દ્રશ્ય જોવા મળે છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે સુખદ સમાધાન થાય છે અને ત્યારબાદ હવે પ્રશાંત કોરાટનું જ્યારે ગુજરાતના રાજકારણમાં સંગઠનમાં કદ વધ્યું છે ત્યારે પ્રશાંત કોરાટ પણ ત્યાં ઉપસ્થિત થાય છે. ભાવભરી રીતે નરેશ પટેલ તેમને આવકારે છે. સાથે સાથે સિનિયર નેતા પૂર્વ સાંસદ રમેશ ધડુક પણ ઉપસ્થિત રહે છે. કિસાન મોરચાના પ્રમુખ હિરે નિરપરા પણ ઉપસ્થિત રહે છે. મહિલા મોરચાના પ્રમુખ અંજુબેન વેકરિયા પણ ઉપસ્થિત રહે છે. પરંતુ કેમ વારંવાર ખોડલધામના પટાંગણની અંદર રાજકીય નેતાઓને આવવું પડે છે? એવી ચર્ચાઓ ઘણી વખત થઈ છે કે શું ખોડલધામ એ ગુજરાતના કે સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર છે? કારણ કે સૌરાષ્ટ્રમાં મોટા ભાગે લેવા પાટીદાર સમાજનું પ્રભુત્વ રહેલું છે અને સમગ્ર લેવા પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર ખોડલધામ છે. એટલે દરેક પાર્ટીના નેતાઓ વારંવાર ખોડલધામ ખાતે આવતા હોય છે, માં ખોડલના આશીર્વાદ મેળવતા હોય છે અને પછી નરેશભાઈ સાથે બંધ બારણે બેઠકો પણ થતી હોય છે. પરંતુ આ વખતે તો એવી કાંઈ બેઠક નથી થઈ. પરંતુ ચોક્કસથી કહી શકીએ કે નવા જે સંગઠનની અંદર લેવા પાટીદાર સમાજને પ્રભુત્વ મળ્યું છે, યુવાનોને પ્રભુત્વ મળ્યું છે, એને લઈને ટ્રસ્ટમાં પણ હર્ષની લાગણી હશે, સમાજમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે અને એને લઈને જ ખોડલધામ ખાતે આજે એક નાનકડું એવું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું, જેનાથી ફરી એક વખત લેવા પાટીદાર સમાજે પોતાનો એકતાનો મજબૂત સંદેશ સમગ્ર ગુજરાતની અંદર આપ્યો છે. રાજનીતિમાં શું તેમનું પ્રભુત્વ રહેલું છે તે સંદેશ પણ ફરી એક વખત લેવા પાટીદાર સમાજે સમગ્ર ગુજરાતની રાજનીતિને આપ્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ખોડલધામ એ શું નવા રાજકીય વળાંકો સૌરાષ્ટ્રની રાજનીતિમાં લઈ આવવાનો છે એ જોવાનું રહેશે. પરંતુ તમારો આ બાબતે શું માનવું છે કે હકીકત સૌરાષ્ટ્રની રાજનીતિ ક્યાંક ને ક્યાંક ખોડલધામથી ચાલતી છે, હોય છે એવું તમને લાગી રહ્યું છે કે નહીં? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજનાદ. નમસ્કાર.